આઈ એમ ડોક્ટર અર્ચા શાહ ફ્રોમ શ્રીજી ઇમેજિંગ સેન્ટર. તમે બધા મને જાણો જ છો અને મારી પાસે જેમને મેમોગ્રાફી કે બ્રેસ્ટ સોનોગ્રાફી કરાયેલી છે એ લોકો એ પણ જાણે છે કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું કેટલું મહત્વનું છે. તો આજે હવે આપણે ફરીથી સ્ટેપ વાઇઝ એક વખત સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કઈ રીતે કરવું એ શીખી લઈએ. જો સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન સૌથી પહેલા તો ક્યારે કરવાનું છે અને કોણે કરવાનું છે. 16-17 વર્ષથી લઈ અને જ્યાં સુધી તમને તમારા શરીરનું ભાન છે ત્યાં સુધી દર મહિને એક વખત દરેક સ્ત્રીએ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું ખૂબ મહત્વનું છે. તમે તમારા ડોક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ માટે જાઓ અથવા તો એમાં ન જઈ શકો કોઈ કારણસર, છતાં પણ જો તમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરો છો તો તમે કોઈ પણ તકલીફ હશે, ભલે એ કેન્સર રિલેટેડ હશે કે બિનાઇન હશે, તમે એને વહેલા પકડી લેશો. સો હવે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનના પાર્ટ્સ જોઈએ. આ આપણે કરવાનું છે જ્યારે પીરિયડ્સ ચાલુ છે ત્યારે પીરિયડ્સના 4થા કે 5મા દિવસે. તમે સવારે નહીં લીધું હોય એ પછી શરીર કૂણું હોય એ વખતે ક્યાં તો સૂઈને અથવા તો તમારા અરીસાની સામે બેસીને તમારે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન સૌથી પહેલા કરવાનું છે. એના 2 પાર્ટ પાડીશું આપણે. એક પાર્ટ પાડીશું ઇન્સ્પેક્શન, સેકન્ડ પાર્ટ છે પાલ્પેશન. ઇન્સ્પેક્શન એટલે જોવું, બરાબર? તો આપણે એને કઈ રીતે જોઈશું? અરીસાની સામે બેસી અને સૌથી પહેલા ચેક કરો સાઈઝ. 2 બ્રેસ્ટની સાઈઝમાં ખૂબ વધારે ડિફરન્સ આવે છે કે કોઈ એવો ડિફરન્સ છે કે જે પહેલા નહોતો ને અત્યારે પ્રોમિનન્ટ થઈ ગયો છે. સેકન્ડ થિંગ શેપ. ક્યાંયથી કોઈ પણ એકી જાતની બ્રેસ્ટમાં ક્યાંય ખેંચાણ આવ્યું હોય કે એનો શેપ વિચિત્ર થયો છે, નિપ્પલ અંદર ખેંચાય છે કે નહીં. થર્ડ થિંગ ઇઝ કલર. ક્યાંય સ્કિનમાં રેડનેસ આવી ગઈ હોય, ડાર્કનેસ આવી ગઈ હોય અથવા તો ઓરેન્જ પીલ અપીરન્સ ઓર પકરિંગ. જ્યારે સ્કિન જાડી થઈ જાય છે ત્યારે એનો જે પોરસ એરિયા છે એ ખૂબ પ્રોમિનન્ટલી દેખાય છે. એટલે બ્રેસ્ટની સ્કિન જે છે એ નારંગીની સ્કિનમાં કેવા કાણા કાણા હોય એ પ્રમાણે પકરિંગ વાળો દેખાય છે. તો આ થયું ઇન્સ્પેક્શન. ફાઇન. હવે આવે છે પાલ્પેશન. પાલ્પેશન એટલે કે હાથની મદદથી ફીલ કરીને એની કન્સિસ્ટન્સી જોવી, બરાબર? તો પાલ્પેશન આપણે કરીશું નિપ્પલથી લઈ અને બહારની દિશામાં અથવા તો બહારની દિશામાંથી અંદરની દિશામાં જે પણ તમને ફાવે એ રીતે. સૂર્યના કિરણો જે રીતે નીકળે છે એવી રીતે નિપ્પલથી બધી જ ડિરેક્શનમાં છેક અંડર આર્મ્સના પોર્શન સુધી, અંડર આર્મ્સથી નીચેની જે કમરની ઉપરની લાઈન આવે છે પાંસળીની ત્યાં સુધી, ગળાના ઉપરના પોર્શન સુધી, એટલે કે આ પોર્શન ક્લેવિકલ મસલ્સ ના બોન કે એની ઉપરના ભાગ સુધીનો એરિયા, એ બધો જ તમે એની અંદર જોશો. એને આપણે ફીલ કરીશું ફિંગર બેડની મદદથી, ફિંગર ટીપ કે થંબનો ઉપયોગ કર્યા વગર. અને ફર્મ પ્રેશર આપી અને તમારી ફિંગર બેડની મદદથી એને આ રીતે ચેક કરતા જાઓ. દરેક ડિરેક્શનમાં ચેક કર્યા પછી જો તમને ક્યાંય કોઈ હાર્ડનેસ કે કોઈ લમ્પ ફીલ થાય છે અથવા તો તમને પહેલેથી કોઈ લમ્પ છે તો એ લમ્પને 2 ફિંગરની વચ્ચે આ રીતે લોકલાઇઝ કરો અને બીજા હાથની ફિંગરની મદદથી, ફિંગર બેડની મદદથી તમે એની કન્સિસ્ટન્સી ચેક કરો. જો તમને એ ફીલમાં આવું લાગે છે નાકનું ટેરવા જેવું કે ફિંગરના ટેરવા જેવું જે સોફ્ટ છે, ઓકે, યુ હેવ ટાઈમ, વાંધો નહીં, તમે શાંતિથી તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. બટ યુ ફીલ સમથિંગ લાઈક ધીસ હાર્ડ ઓર લાઈક ધીસ, જે નાકનું હાડકું છે એવું હાર્ડ તમને કંઈ પણ નાનકડું બી સ્ટ્રક્ચર ફીલ થાય છે તો તમે તરત તમારા ડોક્ટર પાસે જાઓ. અથવા તો જો તમારી ઉંમર કે મેમોગ્રાફી ડ્યુ હોય તો તમારા રેડિયોલોજીસ્ટ પાસે જઈ અને તમે મેમો અથવા સોનોગ્રાફી કરાવી લો, તો જેથી કરીને તમને તરત ખ્યાલ આવી જાય કે આ વસ્તુ શું છે. સેકન્ડ થિંગ આવે છે નિપ્પલનું અંદર ખેંચાવું અથવા તો નિપ્પલમાંથી ડિસ્ચાર્જ આવવો. પાલ્પેશન કર્યા પછી નિપ્પલને સાધારણ દબાઈને જુઓ કે એમાંથી કોઈ ડિસ્ચાર્જ, કોઈ બ્લડ કે યલો સ્ટેન કે મિલ્ક આવતું નથી ને.
બાળકનું ધાવણ છોડાયા પછી વર્ષ સવા વર્ષના ગાળા પછી ધાવણ આવવું એને નોર્મલ ગણી શકાતું નથી. પણ છતાં એના માટે તમારા પેનિક થવાની જરૂર નથી, પણ તમારા ડોક્ટરને કન્સલ્ટ જરૂર કરો. ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે થઈને પ્રેગ્નન્સી ન હોય ત્યારે કે ઇવન બાળક પણ ન હોય અને છતાં એ પ્રકારના ડિસ્ચાર્જ આવે છે તો તમારે અમુક ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાની જરૂર રહે છે. તો એને અવોઇડ ન કરશો. જો બ્લડ સ્ટેઇન ડિસ્ચાર્જ આવે છે તો પણ તમારા ડોક્ટરને તરત કન્સલ્ટ કરો. એ હંમેશા કેન્સરની નિશાની નથી, પણ ધેર આર સર્ટેન બિનાઇન એન્ડ પ્રી કેન્સરસ કન્ડિશન્સ કે જેમાં એવું થાય છે. હવે આપણે વાત લઈએ કે જે ફિમેલ્સને ઘણા વખતથી ફાઇબ્રોએડિનોમાના લમ્સ છે જ, તો તમે તમારા ડોક્ટરને જ્યારે પણ સોનોગ્રાફી કરાવી હોય ત્યારે એની સાઇટ્સ એક વખત મગજમાં યાદ રાખી લો. અને યાદ રાખ્યા પછી જ્યારે તમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરો છો ત્યારે એ જ પર્ટિક્યુલર પોઈન્ટ સિવાય તમને બીજે ક્યાંય લમ્પ ફીલ થાય છે કે એ લમ્પની જે લાસ્ટ ટાઈમ સાઇઝ હતી એના કરતાં વધી છે કે એની કન્સિસ્ટન્સી ચેન્જ થઈ છે. આ કોઈ પણ સિચ્યુએશન હોય તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરી લેવાનું, એમાં રાહ જોવાની નહીં. બીજી વાત, હવે જેમને માસિક બંધ થઈ ગયા છે તે ક્યારે કરશે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન? તો તમે તમારા બર્થડેની અથવા એનિવર્સરીની કોઈ પણ એક તારીખ અથવા તો મહિનાનો પહેલો રવિવાર, બીજો રવિવાર એ ફિક્સ કરી કાઢો. એ દિવસે તમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરી કાઢો. આ તમારો આખા દિવસનો ખાલી 5 થી 7 મિનિટનો સમય લે છે. હું જેટલી વારમાં આ બોલી એટલી વારમાં તો તમારું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન થઈ પણ જશે. પણ જો એ તમે કાઢ્યો હશે સમય તો એ તમને ઘણી મોટી તકલીફોથી બચાવી લેશે. બીજી એક વસ્તુ એ છે કે કેમ દર મહિને કરવાનું કહું છું. આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે ડોક્ટર તો હાથ મૂકીને એટલે એને ખબર પડી જાય કે શું છે. કેમ? કારણ કે એના હાથને એવી ટ્રેનિંગ મળી છે, એના હાથ એવા ટેવાયેલા છે. તમે દર મહિને કરતા હશો તો તમારા હાથ એવા ટેવાઈ ગયા હશે કે જો સહેજ પણ ડિફરન્સ આવશે તો તમે જાતે જ એને ઓળખી જશો. મેમોગ્રાફી કરાવવા જઈ શકીએ, ના જઈ શકીએ, કે રેગ્યુલર કન્સલ્ટેશન માટે જઈ શકીએ કે ના જઈ શકીએ, પણ જે વસ્તુ આપણે ઘરે કરવાની છે, જાતે કરવાની છે, એના માટે આપણે 5-10 મિનિટ તો કાઢી જ શકીએ છીએ. સો પ્રોમિસ મી કે તમે એવરી મંથ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરશો જ. અને જો તમે આ વસ્તુ જાણો છો તો એટલીસ્ટ બીજી 10 ફિમેલને એ કરવાનું કહેશો. તમને નથી, પણ જો કોઈને થઈ હશે તકલીફ અને એની વહેલી ડિટેક્ટ થઈ જશે તો એ આપણને ખૂબ સારું લાગશે.